જેતપુર સમર્પણ ગ્રુપ દ્વારા વિના મૂલ્ય ત્રિવિધ રોગ નિદાન કેમ્પ યોજાયો. તાલુકા શાળા ખાતે સમર્પણ ગ્રુપનો ચામડીના રોગો, લોહી તેમજ કેન્સરના રોગો તેમજ બાળકોના દર્દીઓનો સારવાર કેમ્પ યોજાયો. સમર્પણ ગ્રુપ દ્વારા યોજાયેલ કેમ્પમાં નિષ્ણાતો ડોક્ટરોએ આપી સેવા. સમર્પણ ગ્રુપ દ્વારા 30 વર્ષમાં આજ 169મો કેમ્પ યોજાયો. જેતપુરમાં આજે સમર્પણ ગ્રુપ દ્વારા આયોજિત કેમ્પમાં રાજકોટ, જેતપુર, ધોરાજીના ડોક્ટરો તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી સેવા આપેલ. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે हेमंत शेखवा, जेतपुर। नमस्ते, मेरा नाम डॉक्टर रूही कुमार है। मैं एक मेडिकल ऑन्कोलॉजिस्ट हूँ, शाश्वत हॉस्पिटल राजकोट में। आज इंटरनेशनल वुमेंस डे है, आप किस नज़रिए से इसको देख रहे हैं? इंटरनेशनल वुमेंस डे की सभी महिलाओं को बहुत बहुत शुभकामना। और मैं इस चीज़ को एक एम्पावरमेंट के तरीके से देखती हूँ, ताकि हर घर में जो महिला है, बेटी है, बहन है, माँ है, उनको मैं ये बोल सकूँ कि कैंसर से वो न डरे और रेगुलरली हॉस्पिटल आएँ अपना चेकअप कराने के लिए, ताकि उनको कोई भी तकलीफ़ हो तो उसका हम पूरी तरह से सारवार कर सकें। एजुकेशन के बारे में आप महिलाओं को क्या संदेश देना चाहते हैं? एजुकेशन बहुत ज़्यादा इम्पॉर्टेंट है महिलाओं के लिए। ये मैंने फर्स्ट हैंड अपने लाइफ में देखी है और मैं अपनी मम्मी और पापा की बहुत आभारी हूँ इसके लिए। अगर एक महिला पढ़ पाएगी तो वो अपने पूरे परिवार को पढ़ा सकती है और अपने परिवार की प्रगति के लिए ही वो फिर काम कर पाएगी। तो एक महिला को पढ़ाना बहुत ज़रूरी है। मेंस और वुमेन्स को इन दिन पर आप क्या मैसेज पहुंचाना चाहेंगे? मैं महिलाओं से खास ये बोलना चाहूँगी कि आगे बढ़िए, पढ़ाई कीजिए, जिस भी चीज़ में रुचि रखती हो, चाहे वो खाना बनाने में हो, कपड़े बनाने में हो या बाहर किसी काम करने में हो, उसमें पूरा मन लगा के आगे बढ़िए, क्योंकि वहीं से आपको अपनी इंडिपेंडेंस और फ्रीडम मिल पाएगी और उसी से फिर आप अपने परिवार का ध्यान रख पाएंगे। और पुरुषों को मैं ये कहना चाहूँगी कि आपके आसपास की महिलाओं को बिल्कुल उनको सहायता दें और उनको मनोबल दें कि वो ये सब कर पाएँ। શું છે ને તમે કયા ગ્રુપ સાથે જોડાયેલા છો અને કેટલા વર્ષોથી આવા કાર્ય કરો છો? આજે આજનો જે ત્રિવિધ રોગ નિદાન કેમ્પ સમર્પણ ગ્રુપ દ્વારા જે 169મો કેમ્પ છે, એમાં ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર રોહી મેડમ, સ્કિન સ્પેશિયાલિસ્ટ ચર્મરોગ નિષ્ણાત નિલેશભાઈ જોશી, ડૉક્ટર નિલેશભાઈ જોશી ધોરાજીથી પધાર્યા છે અને રૂહી મેડમ રાજકોટથી પધાર્યા છે અને બાળરોગ નિષ્ણાત જેતપુરના જે સિનિયર પીડિયાટ્રિક છે ડૉક્ટર આઈ એમ જોશી સાહેબ સેવા આપી રહ્યા છે। અને મેં કીધું એ પ્રમાણે 169મો આ કેમ્પ 1/1/96ના રોજ સમર્પણ ગ્રુપની સ્થાપના થઈ ત્યારથી લઈ આજે અમારું 30મું વર્ષ ચાલી રહ્યું છે। અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે કેન્સરમાં પણ અમારે લેડી ડૉક્ટર સેવા આપી રહ્યા છે। અને એ ઉપરાંત સમર્પણ ગ્રુપ વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો કરે છે, રક્તદાન કેમ્પો પણ કરે છે અને જે મેડિકલ સાધનો આવે છે, જે સર્જિકલ સાધનો આવે છે, એ જે ગ્રુપ સાથે અમે બીજા જોડાયેલા છીએ એ તેમને વિનામૂલ્યે ઉપયોગમાં દેવા માટે અમે દર્દીઓને આપીએ છીએ। કોઈ જાતનું ભાડું લેતા નથી, માત્ર ડિપોઝિટ લેવામાં આવે છે। તો આ રીતની પ્રવૃત્તિઓ સંસ્થા સમર્પણ ગ્રુપ જેતપુર દ્વારા થઈ રહી છે અને આમાં આપણા બધા માટે, અમારા માટે એ સદનસીબ અને ગૌરવની બાબત છે કે અમને આજે જોશી સાહેબ છે, આ ડૉક્ટર નિલેશભાઈ જોશી છે અને રોહી મેડમ છે કે શાશ્વત હોસ્પિટલની ટીમ આવી છે, એ બધા એવા તજજ્ઞોનો લાભ આપણને મળી રહ્યો છે। જેતપુર માટે પણ ગૌરવ અને આનંદની બાબત છે।